ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ. જો તમને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ પૂછવામાં આવે એટલે સીધું જ તમારે જતું રહેવાનું છે દીવ. ક્યાં જતું રહેવાનું છે? દીવ જતું રહેવાનું છે, કે જ્યાં લાગ્યા કરે બહુ જીવ એવું આપણું દીવ. સાહેબ આ દીવની અંદર ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ નું આયોજન થયું. આનો ક્રમ છે ને તમને પૂછવામાં આવે હોસ્ટ કોણ હતું, તો તમે જવાબ લખી નાખશો દીવ. પણ ક્રમ પૂછવામાં આવે એડિશન કેટલામું હતું, તો ક્રમ છે ને એ બીજો હતો. કેટલામું? બીજા ક્રમનું. પહેલું છે ને એ દીવમાં જ યોજાયું. સાહેબ પ્રથમ ક્રમે કોણ રહ્યું? આ એક આપણને પ્રશ્ન પૂછાય કે સાહેબ પ્રથમ કોણ રહ્યું? તો પ્રથમ છે ને એ રહ્યું છે મિત્રો કર્ણાટક. કોણ રહ્યું છે? કર્ણાટક પહેલા નંબરે રહ્યું છે. 3 ગોલ્ડ મેડલ છે, કુલ મેડલ 11 છે. કર્ણાટક અહીંયા રહ્યું છે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ પહેલા અને બીજા બંનેનું શુભંકર એ હતો પલ ફિશ. કોણ હતું? પલ માછલી છે, જે મોતી આપતી માછલી કહીએ છીએ, એ શુભંકર હતું. અને જોવા જઈએ સાહેબ ગુજરાત, તો ગુજરાતને કેટલા મેડલ મળ્યા? 0,000 કરોડ. ગુજરાતને કેટલા મેડલ મળ્યા? ગુજરાતને 0 મેડલ મળ્યા છે. 0 મેડલ મળવા છતાં ગુજરાતનો રેન્ક 21મો આવ્યો છે. એટલે તમારે સમજવાનું, બીજા બધા રાજ્યો પણ જેને કોઈ મેડલ નથી મળ્યો બધા 21મા રેન્ક પર છે. સમજ્યા? કર્ણાટકની વાત મેં તમને કરી. પહેલા રેન્ક પર કોણ રહ્યું છે? કર્ણાટક. બસ આ જ આપણે કામનું હોય છે. પહેલો રેન્ક કોને મળ્યો? ક્રમની વાત કરવા જઈએ તો આ એડિશન બીજા ક્રમનું છે, બરાબર. અને હોસ્ટ કોણ હતું? કે હોસ્ટ નો મતલબ થાય જ્યાં આયોજન થયું હોય એ. તો આ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ ની આપણે વાત કરી. પ્રશ્ન જોઈ લો, પછી આપણે એક બોક્સ બનાવવું છે કે જેમાં તમારા મોટા ભાગના બધા જ રમતો આવી જશે. ઓકે, જો હું વાત કરું તમને ખેલો ઇન્ડિયાની, તો ખેલો ઇન્ડિયાના વિવિધ ઘણા બધા ગેમ રમાય છે. જેમ કે હમણાં જ કરંટની વાત કરવા જઈએ તો હમણાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ નું આયોજન થયું. યુનિવર્સિટી ગેમ્સ. તો આ યુનિવર્સિટી ગેમ્સ ની બે વસ્તુ તમારે યાદ રાખવાની. એક હોસ્ટ યાદ રાખી લો, એક વિજેતા યાદ રાખી લો, અને એક શુભંકર યાદ રાખી લો. વિજેતાનો મતલબ થશે પહેલો રેન્ક. ઓકે, હોસ્ટ કોણ હતું? તો કે સાહેબ આખું રાજસ્થાન. યુનિવર્સિટી ગેમ છે એટલે બધી યુનિવર્સિટી ભાગ લેતી હોય છે આના અંદર. ચંદીગઢ યુનિવર્સિટી પહેલા ક્રમે રહી. ચંદીગઢ યુની પહેલા ક્રમે રહી. લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી બીજા ક્રમે રહી. પહેલો રેન્ક આમનો રહ્યો. શુભંકર છે ને એ ખમ્મા ગણી, ખમ્મા એવમ ગણી, આ શુભંકર હતો. હવે પ્રશ્ન થાય સાહેબ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, જો તમને પૂછવામાં આવે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, કેવો ગેમ? ખેલો ઇન્ડિયા યુથ ગેમ. તો આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ છે ને તેનો શુભંકર હતો ગજસિંહ. શુભંકર શું હતો? ગજસિંહ. શુભંકર હતો ગજસિંહ. પછી તમને પૂછાય સાહેબ ક્યાં હોસ્ટ કોણ હતું કે જ્યાં આયોજન થયું? તો હોસ્ટ છે ને એ હતું બિહાર. બિહારની અંદર આયોજન થયું. અને પ્રથમ ક્રમે કોણ રહ્યું? તો પ્રથમ ક્રમે છે ને એ રહ્યું છે મહારાષ્ટ્ર. કોણ રહ્યું છે? મહારાષ્ટ્ર. ચાલો આ પણ આપણને યાદ રહી જાય. આગળ જોવા જઈએ તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ નું આયોજન. પેરા ગેમ્સ નું આયોજન છે થયું ને, તેનું શુભંકર હતું ઉજ્જવલા નામની ચકલી. શુભંકર શું હતું? ઉજ્જવલા. ગજસિંહ એટલે શું? હાથી અને સિંહ બંને. ઉજ્જવલાનો મતલબ થાય ઉજ્જવલા છે ને એ ચકલી છે. એ ચકલી શુભંકર સ્વરૂપે હતી. આનું હોસ્ટ કોણ હતું? પેરા ગેમ્સ નું હોસ્ટ કોણ હતું? તો કે સાહેબ પેરા ગેમ્સ ના ગ્રાઉન્ડ સારા દિલ્હીની અંદર છે. અને પ્રથમ ક્રમે કોણ રહ્યું? પેરા ગેમ્સ ની અંદર પ્રથમ કોણ રહ્યું? તો પ્રથમ રેન્ક મળ્યો છે મિત્રો, અહીંયાથી તમને જોવા મળી જશે હરિયાણાને. કોને મળ્યો છે? હરિયાણા પહેલા નંબરે રહ્યું છે. પછી એક આવે ખેલો ઇન્ડિયા વોટર ગેમ્સ. આ વોટર ગેમ્સ ની વાત કરવા જાવ તો તેનું શુભંકર છે ને એ રહ્યું છે હિમાલયન કિંગફિશર. હિમાલયન કિંગફિશર. ત્યારબાદ પૂછવામાં આવે કે હોસ્ટ, તો વોટર ગેમ્સ નું હોસ્ટ કોણ હતું? જમ્મુ અને કાશ્મીર. જમ્મુ કાશ્મીર ની અંદર દલ ઝીલ છે ને તેના અંદર આયોજન થયું. અને પ્રથમ રેન્ક મળ્યો છે મધ્યપ્રદેશને. પ્રથમ રેન્ક કોને મળ્યો છે? પ્રથમ રેન્ક મળ્યો છે એમપી ને. બાકી જે કરંટ હતું એ તો મેં અત્યારે તમને ભણાવ્યું. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ તો આપણે ભણ્યા. પલ ફિશ શુભંકર છે પહેલા નંબરે, કર્ણાટક રહ્યું છે. જોઈ લો ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં
પ્રથમ ક્રમે કોણ રહ્યું છે? કર્ણાટક પહેલા ક્રમે રહ્યું છે, એ આપણો જવાબ થશે. અને અહીંયા જોવા જશો તો 3, 2 અને 6 એમ કુલ 11 મેડલ મળ્યા છે, જેમાં 3 ગોલ્ડ મળ્યા છે. આ 3 ગોલ્ડ એમની મહિલાઓ લઈને આવી છે. તમિલનાડુની વાત કરવા જઈએ તો 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ, 8 મેડલ છે. આમ જોતા જાઓ ધીમે ધીમે તમે નીચે જાઓ ને એટલે 21માં પદક, 21માં રેન્કે તમને ગુજરાત જોવા મળશે. 0 ગોલ્ડ, 0 સિલ્વર, 0 બ્રોન્ઝ.